કેમ છો છકલા? મજામાં? તમારે ભગવાનની દયા છે ભાઈ, બધાને ભગવાનની દયા છે. હાલો, તો હવે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, ચેપ્ટર નંબર 6, એને આપણે 2 વિડીયો પૂરા કર્યા. આગલા પહેલા વિડીયોની અંદર આપણે ચેતાકોષ અને એના વિશેની માહિતી મેળવી. કોઈ ન જોયું તો પહેલા ખાસ જોઈ લેજો, કેમ કે આપણી ચેતાકોષોના સમૂહને અત્યારે ભણવાનું છે, માનવ મગજ. તો બીજા લેક્ચરની અંદર આપણે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન્ડનો ખાલી કોન્સેપ્ટ ક્લિયર કર્યો. આપણે એમાં કંઈ લખવા જેવું હતું નહીં અને બોર્ડમાં પૂછાવેલા એક પ્રશ્ન પણ નથી. આ તો 2-3 પેજ ઉડાડી નાખું તો કોઈને એમ લાગે સાહેબ હા ઉડાડી દીધું. અગત્યના મુદ્દા નથી. હા, આજનો મુદ્દો અગત્યનો છે MCQ માટે ખાસ. લેખિતમાં તો માનવ મગજ પણ બહુ પૂછાયેલો નથી. મને યાદ છે 2021 થી 2026 સુધીના લીથામાં ક્યાંય છે નહીં. અને સોરી, ગયા દિવસે ઓલો લીથો ભેગો એડ કરવાનો ભૂલાઈ ગયો હતો. તો આજના વિડીયોમાં તમને લીથો મળી જાય, અથવા તો તમને કાલના વિડીયો અપલોડ મેં નથી કર્યો. આગલો લેક્ચર જે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન્ડનો છે એમાં તમને તમારો લીથો મળી જાય. અને આ વિડીયોમાં પણ લીથો નાખી, બંને વિડીયોમાં લીથો એડ કરી દે. 2026 નો છે, નવો જોઈ લેજો. હવે વાત એ છે કે આપણે હું ભેણા કાલે કે ભાઈ પરાવર્તિત ક્રિયાનું કંટ્રોલ છે ને કરોડરજ્જુ કરે છે. કરોડરજ્જુને આપણે ભણવાની નથી 10મા ધોરણમાં. 10મા ધોરણની અંદર આપણે ખાસ ભણવાનું છે માનવ મગજ, જેનાથી આપણી ચાલક ક્રિયાઓ હાલે છે. તો માનવ મગજ વિશેના આપણે ટોપિક ક્લિયર કરવાના છે. બ્લુ લીટીના પ્રશ્ન આના પછીના લેક્ચરમાં આપણે લેવું. આજે આપણે થોડોક લેક્ચર 25 મિનિટનો થાય, તેમાં આપણે માનવ મગજ પૂરેપૂરું કમ્પ્લીટ કરવાનું છે. તો સ્ટાર્ટિંગ કરીએ પહેલા માનવ મગજ વિશેની. ભાઈ જો માનવ મગજ છે ને, એની પહેલા તો બાહ્ય રચના વિશે તમને મુદ્દા બનાવતા આવડવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણે ટાઇટલ મારીએ કે ભાઈ પ્રશ્ન તો કઈ છે નહીં, આ માનવ મગજ. તો માનવ મગજ આપણે ટાઇટલ માર્યું ને તો પહેલા તો એના સામૂહિક અમુક મુદ્દાઓ આપણે બનાવતા આવડવા જોઈએ. દેખાય છે ને ભાઈ? ચેક કરી લઈએ. હા, થોડાક અક્ષર નાના થાય એવું હોય તો જરા ક્લિયરિટી હારી કરી નાખ્યો એટલે લગભગ તમને કંઈ નડીએ નહીં. તો માનવ મગજના અમુક બેઝિક મુદ્દાઓ તમને પહેલા આવડવા જોઈએ. બેઝિક મુદ્દા શું છે? પહેલા તો ભાઈ માનવ મગજ છે ને આપણા શરીરમાં એકલું નિયંત્રણ કઈ વસ્તુ કરી નથી આપતી. ઉદાહરણ તરીકે અહીંથી આપણે આ ચેતા પેશીઓ છે, ચેતાઓ જે આપણા વિચારોને પરિવહન કરે છે, એ અહીંથી ફેલ થઈ ગઈ ગળાના ભાગમાં, લંબ મજાના ભાગમાંથી. તો શરીરના નીચેના ભાગ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. કરોડરજ્જુમાંથી ફેલ થઈ ગઈ તો એ કોઈ કંટ્રોલ નથી. માનો કરોડરજ્જુમાંથી એક નસ પર બ્રેક થઈ ગઈ તો પગ હાથ ગમી હાલતા બંધ થઈ શકે. તો આપણા શરીર ઉપર નિયંત્રણ કરવા વાળો એક વસ્તુ નથી, મગજ નથી, 2 છે. 2 કોણ છે? એક છે માનવ મગજ અને એક એનો સહભાગી. એ કોણ? કરોડરજ્જુ. આ બંને સાથે મળી અને આપણું મધ્યવર્તી ચેતાતંત્ર બનાવે. તમને દર્પણની અંદર અમુક વધારાના પ્રશ્ન આવે છે, વધારાના કોઈ નથી લેતો, બસ સામાન્ય મુદ્દા કે આપણા શરીરની અંદર મગજ એકલો કંટ્રોલ નથી કરી શકતો, અને જે સમયે આપણે કોમામાં છે તો એ સમયે આપણું મગજ કામ નથી કરતું. તો એ સમયે આપણે કામ કરતો અંગ છે કરોડરજ્જુ. તો કરોડરજ્જુ પર આપણા શરીરને એકલું નિયંત્રણ નથી કરી શકતો. તો આપણા શરીરને બંને સાથે મળીને નિયંત્રણ કરે છે. તો બંને સાથે મળીને નિયંત્રણ કરે તો બંને સાથે મળીને જે તંત્રનું નિર્માણ કરે, એ તંત્રનું નામ તમને મને આવડતું જોઈએ. હાલ, તો નાથી સ્ટાર્ટિંગ કરીએ. એક છે ને થોડોક અલે તો હવે સહન કરી લે. આપણે ક્યાંના પ્રોફેશનલ શિક્ષકો છે કે તમે પ્રોફેશનલ નહીં, તમે તો પ્રોફેશનલ બાળકો છે. અમે પ્રોફેશનલ શિક્ષકો નથી, તમે પ્રોફેશનલ બાળકો છે. હાલ, મેં મહત્વની વસ્તુ જ્ઞાન છે, નોલેજ છે, જે આપણે ભગવાને તમારે લેવાનું છે, એમાં કઈ મોટી વાત નથી. હાલો, તો આપણે શરૂઆત કરીએ. માનવ મગજ. તો માનવ મગજનો પહેલો મુદ્દો આપણે શું બનાવવાનો છે ભાઈ? કે માનવ મગજ અને કરોડરજ્જુ સાથે મળીને જે તંત્ર બનાવે ને એનું નામ છે CNS. બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયું, જેને આપણે ફૂલ ફોર્મમાં કહેવું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પહેલો મુદ્દો સાંભળો, પછી હું ક્યારે લખી નાખું. બીજો મુદ્દો આપણે શું બનાવું? એના આવરણ વિશેની વાત કરવાની. કેમ કે લખવામાં છે ને ટાઈમપાસ બહુ થાય છે, એટલે આપણે લખવામાં હું વિડીયો પુશ કરીને લખતો જાય. હવે વાત કરીએ એના બીજા મુદ્દાની. તો કે ભાઈ માનવ મગજ છે એ કે હવામાં ખુલ્લું તો નથી રહેતું, માથે એક આવરણ પછી ને એનું રક્ષણ કરવા વાળું. વાળની વાત નથી થતી, અંદરના વાળ થાય છે. તમે વાળમાં નહીં જતા. તો આ જે બાહ્યનો ચામડી નહીં, એની અંદર અંદરનો ભાગ એવો છે કે જે આપણે બહારથી કઈ મોટા આંચકાઓ કે એવું કઈ આવે ને તો એનાથી માનવ મગજને રક્ષણ આપે. એ કેનો ભાગ છે? તો કે અસ્થિનો બનેલો, હાડકાનો બનેલો ખોપરી. હાડકાનું બનેલું એક આવરણ જેને આપણે ખોપરી કહીએ છીએ, એ શું કરે છે? તો કે બહારથી આવતા આંચકાઓથી આપણા મગજને બચાવે છે. અને હેલ્મેટ વગર તો આપણું શું થાય તો આપણે ખબર જ છે. તો બીજો મુદ્દો એનો બનાવવાનો કે ભાઈ માનવ મગજના બાહ્ય હાડકાના બનેલા અથવા તો અસ્થિના બનેલા રક્ષણાત્મક આવરણને ખોપડી કહેવામાં આવે છે, જે આપણે આંચકાઓથી બચાવે છે. બીજો મુદ્દો શું લેવાનો? આંચકાઓ વાળો પોઈન્ટ નહીં લખતા, એ આપણે બીજામાં વાપરશું. ત્રીજો મુદ્દો કે ભાઈ આ માનવ મગજ છે, અસ્થિનો બનેલો, એકદમ મજબૂત, અને આ છે આપણું મગજ. હવે વિચાર કરો, લોખંડની હેલ્મેટ પહેરીને તમે ગાડી પર ચડી ગયા તો દર વખતે આ ઉદાહરણ આપો. હવે
હવે જે એક્સિડન્ટ થયું તો આ હેલ્મેટ તમારા મગજ સાથે ભટકા તો હું એટલે આપણી હેલ્મેટમાં જોયું વચ્ચે ગાદી હોય પોછી, જે તમારી હેલ્મેટ સાથે તમારા માથાને ભટકાવતા રોકે છે. તો આ તો હેલ્મેટ થઈ લોખંડ જેવી અસ્થિની બનેલી, અને આ માનવ મગજ થયું. ક્યાંય પણ આજકાલમાં સેજ ઉપર એકાદા ભાગમાં અડી ગયું તો માનવ મગજનો એકાદો ભાગ બંધ થઈ જાય તો બહુ મોટી જટિલ પરિસ્થિતિ થઈ જાય. તો માનવ મગજને અસ્થાયી રક્ષણ માટે એક અંદર પોછું આવરણ આવેલું. એટલે ગાદલા બદલાને ભેરા માનવ મગજમાં, અમુકના મગજમાં ભૂસો ભેરો હોય, એ વાત અલગ છે. બધાના અલગ અલગ છે, આપણે કોઈને એવું કઈ નથી કહેતા, બધાનું મગજ ભગવાને હારું જ બનાવ્યું છે. પણ અમુકના મગજની અંદર પાણીની જગ્યાએ ભૂસો ભરી ગયેલું હોય છે ભાઈ, ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે. તો આ ખોપરીનું આવરણ છે, આ માનવ મગજનું આવરણ છે. તો એની વચ્ચે એક પ્રવાહી આવરણ ભરેલું હોય, જે આપણા મગજને ન ખોપરી સાથે ભટકાતા ખોપરી સાથે પણ અથડાતા રોકે છે અને આંચકાઓથી બચાવે છે, આંતરિક આંચકાઓથી. ઈ પાણી જેવા આવરણને મસ્તિષ્ક મેરુજળ કહે છે. લગભગ બધા લોકોએ જોઈ ગયેલું હોય જ્યારે ખાલી વાત કરું તો આપણે જે મસ્તિષ્ક મેરુજળ છે એનો મુદ્દો ત્રીજો બનાવવાનો છે કે ખોપરી અને મગજ વચ્ચે આંચકાઓથી બચાવવા માટે પ્રવાહી આવરણને મસ્તિષ્ક મેરુજળ કહે છે. તો 3 મુદ્દા બની ગયા. પછી ચોથો મુદ્દો બનાવવાનો કે માનવ મગજ બનેલો શેનો છે, તો લખવાનું આપણે તે દીપક કીધું હતું તમને કે માનવ મગજ છે એ એક જ વસ્તુનો બનેલો છે, ચેતાકોષોનો. ચેતાકોષોના સમૂહને એક વિડીયોમાં તેવું સાહેબે કીધેલું હતું કે 100 બિલિયન ચેતાકોષો નો સમૂહ બનેલો છે. આપણે કઈ લખવાનું નથી, 4 મુદ્દા લખવાના, 5 મુદ્દો લખવાનો. માનવ મગજના 3 અંગોનું કાર્ય નીચે મુજબ છે. હાલો તો હું પેલા હવે બેન અંગો સુધીનો પોઈન્ટ બનાવીને ચાર્ટ વાઇઝ આપણે આ ટોપિકને શીખવાનો છે. હાલો તો હવે આપણે માનવ મગજના શરૂઆતના 4 મુદ્દા છે એ જોયા. હવે 4 મુદ્દા છે એમાં કઈ રીતનું છે જોઈ લેજો જરા. હા ભાઈ, હા તો હવે 4 મુદ્દાઓ છે એમાં કઈ રીતનું છે જોતા જાઓ. પેલા માનવ મગજની વાત કરીએ કે ભાઈ માનવ મગજ છે તો આ મગજ અને કરોડરજ્જુ સાથે મળીને જે રચના બનાવે છે અથવા તંત્ર બનાવે છે એનું નામ છે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જોડણી ભૂલ હોય તો તમારી રીતે સુધારી લેજો. હવે માનવ મગજનું જે બાહ્ય આવરણ છે ને, જો બાહ્ય આંચકાઓથી બચાવવા વાળું આવરણ, અસ્થિરા બનેલા આવરણને ખોપરી કહેવામાં આવે છે, જે આંચકાઓથી બચાવે છે. ત્રીજો પોઈન્ટ આપણે જોયો કે ખોપરી અને મગજ વચ્ચે રહેલા પ્રવાહી આવરણને મસ્તિષ્ક મેરુજળ બોલવામાં આવે છે, જે આંતરિક આંચકાઓથી બચાવે છે, રક્ષણ આપે છે. હવે માનવ મગજ કેનો બનેલો છે તો આપણે યાદ રાખવું ચેતાકોષોનો, અને પછી લખવાનું માનવ મગજનો અંગોનું કાર્ય નીચે મુજબ છે. હવે તમે લીટી બીટી છોડીને ચાર્ટ બનાવજો. આપણું પહેલો અંગ આપણે ભણવાનું છે અગ્ર મગજ. આકૃતિ પાકી નથી કરવાની માનવ મગજમાં. હવે અગ્ર મગજમાં આપણે એક લીટી શું લખવાની ખબર કે અગ્ર મગજ છે ને એટલે ક્યાંથી શરૂઆત થાય, જો આ ભાગથી અહીંથી અગ્ર મગજની સ્ટાર્ટિંગ થાય તો અહીંથી તે સાઈડ આપણી ભમરી હોય, 1 હોય 2 હોય, ઘણાને 4 5 હોય, અમુકને બસ એટલી જ હોય, વધારે ન હોય, 1 2 હોય. હા તો એ સુધીનો ભાગ છે, આ આગલા ભાગને કહેવામાં આવે અગ્ર મગજ, જેના ઘણા બધા ભાગ છે. અંદરનો એક ભાગ છે, આ બાહ્ય 3 ખંડ છે, ટોટલ 4 ખંડ છે. પણ આ જે બાહ્ય ભાગ તમને દેખાય ને આનું નામ છે બૃહદ. બૃહદ એટલે બાહ્ય મસ્તિષ્ક. તો આપણે એક મુદ્દો આમાં હું તમને લખી નાખું કે ભાઈ કે અગ્ર મગજના બાહ્ય ભાગને બૃહદ મસ્તિષ્ક કહે છે. હવે આ જે બૃહદ મસ્તિષ્ક છે ને એના 4 ખંડ છે. એના 4 ખંડને હું તમને ચાર્ટ દોરીને સમજાવું. બાહ્ય અથવા તો મોટા ભાગ એવું પણ લખીએ કઈ. આ તમે યાદ રાખજો, બાહ્ય ભાગ તો છે પણ મોટો ભાગ છે મારા અગ્ર મગજનો. તો હવે એમાં આપણે આ રીતે ચાર્ટ બનાવીએ. હું નામ આપેલું છે તો કે ભાઈ બૃહદ મસ્તિષ્ક. સ્કેલથી જરાક દોરજો, આ રીતે લાઈન મારવાની. મારે આમાં થોડુંક નીચે લખાણમાં તકલીફ પડે એમ છે, વાંધો નહીં. થોડોક મોટો મુદ્દો છે આમાં એમ કરવું જ પડે એમ છે નીચે દોરવામાં. આડો આકૃતિ ગઈ, કઈ વાંધો નહીં. વિડીયો પુશ કરીને પેલા બનાવી નાખો એટલે વિડીયો બહુ લાંબો ન થાય.
હાલો તો હવે એકવાર મેં આખો ચાર્ટ બનાવી લીધો છે. હવે તમે લોકો ધ્યાન રાખજો જરા. જો હવે આપણે પેલું લખવાનું કે અગ્રમગજના બાહ્ય અથવા તો સૌથી મોટા ભાગને બૃહદ મસ્તિષ્ક કહે છે. તો બૃહદ મસ્તિષ્ક કે એના 4 ભાગ છે. બૃહદ મસ્તિષ્ક નો અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ અને શંખક ખંડ. પહેલા તો નામ યાદ રહેવા જોઈએ, પછી કામ યાદ રહે. હવે અગ્ર કપાલી ખંડ એટલે આપણો આ ભાગ, આપણે તિલક કરીએ આ ભાગ, અગ્ર કપાલી ખંડ. એ કેના માટે જવાબદાર છે? તો કે આપણી યાદશક્તિ, આપણે જે વિચારીએ છીએ એ વિચાર અને વાણી માટે. આપણે કેવું બોલવું જોઈએ, યાદ રાખીએ છીએ આપણે, જે યાદશક્તિ તો આપણી બહુ સારી છે. તો યાદશક્તિ, વિચારવાણી એ આ અગ્રભાગમાં આપણું નિયંત્રણ થાય છે. એટલે જ આપણે પહેલાના સમયમાં વિચાર સુધરે માટે આપણે તિલક કરતા, એમ બુદ્ધિનું તિલક કહેવામાં આવે, કેમ કે વિચારવાની શક્તિ અહીંથી છે. પછી મધ્ય કપાલી ખંડ, આ ભાગ જે સ્પર્શ તમને, આપણે તો નથી હોતા કેમ કે આપણે તો ભગવાને આંખો આપી, બાકી અંધ લોકો હોય છે એકવાર તમને સ્પર્શ કરી લે પછી કોઈ દી ભૂલતા નથી. એની સ્પર્શ શક્તિ બહુ સારી છે, આપણે પહેલા પણ ભગવાને આપી, હવે આપણે એનો ઉપયોગ નથી કરતા. એટલે સ્પર્શ છે, ગંધ છે. આપણે અમુક અમુક વસ્તુનો સ્પર્શ યાદ રાખીએ, સાપ પગ ઉપરથી નીકળતો એનો સ્પર્શ બહુ યાદ રાખીએ. સ્પર્શ છે, ગંધ છે. ગંધ તો બધાને યાદ જ હોય છે. અમુક અમુક વસ્તુની સ્મેલ કેવી હોય છે, ગુલાબની કેવી હોય છે, આ બધી વસ્તુની યાદશક્તિ અહીંથી આવે છે. સોરી, ગંધની પરખ અહીંથી આ ભાગમાં થાય છે. અને તાપમાન, તાપમાનની જાળવણી કરવી ખૂબ અગત્યની છે. અમુક અમુક અગત્યની વસ્તુ છે ને 2-2, 3-3 અંગોમાં કામ કરે થતા હોય, મતલબ એક અંગ બનશે તો બીજું કામ કરી શકે. તો તાપમાન જાળવણી એટલે શું? કે શિયાળાના સમયમાં તાપમાન વધારે છે તો આપણું તાપમાન ઓછું છે તો આપણા શરીરનું તાપમાન ઘટવું ન જોઈએ, તો આપણા શરીરનું તાપમાન વધે. ઉનાળામાં બહારનું તાપમાન વધુ છે તો આપણા શરીરનું તાપમાન ઓછું હોય. આને તાપમાનનું નિયમન કહેવામાં આવે, જેને ઉષ્મા નિયમન બોલવામાં આવે, જે આપણે ઉષ્ણ રુધિરવાળા મનુષ્ય, પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ કરી શકીએ છીએ. તો તાપમાનની જાળવણી પણ કરે છે. હવે આ 2 અંગો છે ને મોટી મોટી ક્રિયા કરે છે. માન લો પશ્વ કપાલી ખંડ છે ફક્ત દ્રષ્ટિની ક્રિયા કરે, ફોટા પાડીને કોઈ કોનો ફોટો છે, આ બધા ફોટાની યાદશક્તિ આ રાખે છે. તમે કોઈ શિક્ષકને પહેલી વાર મળો તો એ પરમાર સાહેબ છે કે બીજા કોઈ સાહેબ છે, તમને કેમ ખબર પડે? તમારા મગજમાં ફોટા સાથે એની તરંગ, ફોટાની જે તરંગ છે એની સાથે નામ સેવ થયેલું છે. શંખક ખંડ, તો શંખક ખંડની કામ કરવાની ક્રિયા છે શ્રવણ શક્તિ. તમે અત્યારે મારો અવાજ સાંભળો, કદાચ કોઈ તમે વિડીયો નથી જોતા, તમે અત્યારે રેગ્યુલર વિડીયો જોશો, કાલે હવે કોઈ મોબાઈલમાં વિડીયો જોઈ છે અને એ વિડીયોનો મારા ખાલી અવાજ સાંભળે છે ને એના અવાજ ઉપરથી ખબર પડી કે સાહેબ લેક્ચર લે છે, તો એ શ્રવણ તમારા મગજમાં સેવ થયેલું છે. તો શ્રવણ શક્તિની ક્રિયા શંખક ખંડમાં થાય છે. હવે આવીએ આપણે મધ્ય મગજ. મધ્ય મગજની વધારે ડિટેલ તમારી બુકમાં આપેલી નથી, આપો વધારે ડિટેલ છે, બધી ભેગી કરેલી છે. તો મધ્ય મગજ છે, મધ્ય મગજમાં 2 ગ્રંથિઓ આવેલી હોય. એક ગ્રંથિનું નામ છે થેલેમસ અને બીજી ગ્રંથિનું નામ છે હાઇપોઇન્સ, જગ્યા ઘટે એટલે નીચે લખ્યું થેલેમસ. 2 ગ્રંથિઓ છે. આ થેલેમસ અને હાઇપોથેલેમસ નું કામ શું છે ભાઈ? તો કે લોહીના દબાણનું નિયંત્રણ કરવું, બ્લડ પ્રેશર ક્યારે વધે ક્યારે ઘટે, અમુક તો તાત્કાલિક વધી જાય, અમુક તાત્કાલિક સડી જાય, એમ નહીં. શરીરમાં ખોરાક વધવા ઘટવા આવે એના વિશે આપણે અત્યારે વાત કરીને લેક્ચર લાંબો નથી કરવું, પણ ઘણા કારણોસર બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને ઘણા કારણોસર બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. 2 આપણા શરીર માટે હાનિકારક છે. તો બ્લડ પ્રેશરમાં નિયંત્રણ કરવું, ભૂખ લાગવી, તરસ લાગવી અને તાપમાનની જાળવણી. અહીંથી આપણે સંદેશા મળે છે કે તમને ભૂખ લાગી છે, તમને તરસ લાગી છે, ગળાઓ સુકાય છે, તમારે તાપમાન તમારા શરીરનું વધી ગયું ભાઈ, ઠંડા વાતાવરણમાં જાઓ, આગળ તાપમાન જાળવણી આ પોઈન્ટમાં પાવી હતી, એમાં પાવી, એમાં આગળ લોહીના દબાણનું નિયંત્રણ આ પાછું આવવાનું છે. તો આવી બધી ક્રિયાઓ કરે છે. હાલો હવે આગળ જાય તો હવે મગજનો છેલ્લો ભાગ છે આપણો પશ્વ મગજ, પાછળનો ભાગ. આ પશ્વ મગજ છે ને એના 3 ખંડ આવેલા છે. પહેલો ખંડ છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક 2 ક્રિયાઓ કરે છે, હલન ચલન. આપણે જે અત્યારે હાલીએ છીએ, ચાલીએ છીએ, પણ પડતા નથી, પણ નાનું છોકરું પડી જાય તો ઈ હલનચલન અને જે આપણા શરીરનું સંતુલન છે, આ 2 આપણે સમય સાથે શીખી ગયા છે. નાનો છોકરો શીખવું નથી, તો ઈ શીખાય એટલે એ કયા ભાગમાં એનું સેવ થયું છે? અનુમસ્તિષ્ક. એટલે આપણે અત્યારે 2 વ્હીલ હાલે છે, પડતી નથી, કેમ કે આપણે અનુમસ્તિષ્કમાં સંતુલન અને હલનચલન કરતા શીખી ગયા છે. બીજો આપણે પશ્વ મગજનો ભાગ છે ચેતુ. ચેતુમાં શ્વાસોશ્વાસનો દર, આપણે બધી ક્રિયાઓ ભણી લીધા, પણ શ્વાસોશ્વાસનો દર કેવો હોવો જોઈએ? તમે દોડવા જાવ તો શ્વાસોશ્વાસનો દર વધી જાય, ઘટી જાય. આ ક્રિયાનું નિયમન ક્યાં થતું હોય? તો એ આપણા ચેતુમાં થાય છે, પશ્વ મગજના. અને લંબ મજા, આમ કહું તો આ આપણા મગજનો અનૈચ્છિક ભાગ છે મગજનો જ ભાગ, પણ અનૈચ્છિક મતલબ ઈચ્છા વગરનો હાલતો ભાગ છે. આમાં જેટલી ક્રિયાઓ છે ને લગભગ અમુક જ આપણાથી થાય, અમુકથી નથી થતી. ઉદાહરણ તરીકે લોહીના દબાણનું નિયંત્રણ આપણે થોડા કરીએ છીએ, અનૈચ્છિક ક્રિયા છે. હૃદયના ધબકારાને વધારે થોડા ઘટાડી શકીએ, એ અનૈચ્છિક ક્રિયા છે. અન્નમાર્ગનું પરિસંકોચન, આપણે બટકો જતો હોય ને તો નાથી અન્નળી આમ ફૂલી જાય અને બટકો હેઠો ઉતરી જાય પાછી ભેગી થઈ જાય, પછી આ ભાગ ફૂલી જાય, પછી એ ભાગ ભેગો થાય તો નીચેનો ભાગ ફૂલી જાય. આ અન્નળીમાં બટકો નીચે જતો, અન્નળી તેવડી સાઈઝ હોય, પછી એમાં બટકો નીચે જાય તો અન્નળી મોટા નાની થાય, એને પરિસંકોચન બોલવામાં આવે. આ પરિસંકોચન આપણે થાય એની રીતે થાય છે. બટકો કેમ ગળવું એ આપણે નાનપણમાં આપણું શરીર અનુકૂલન કરી લીધું, હવે આપણું શરીર ઓટોમેટિક જ બટકો ગળશે. બટકો અહીંયા પૂગી જાય, તમારી ગળાવો નહીં પડે, ગળી જાય. તો આપણા મનથી નથી હાલતી, અનૈચ્છિક ક્રિયા છે. ખાવું, ગળવું, લાળ રસ ઉત્પન્ન થાય,
વિચાર કરીને મુખમાં લાળ રસ ઉત્પન્ન કરી શકીએ, પણ છે અનૈચ્છિક ક્રિયા. કેમ કે તમે ખાતા હોય એ સમયે એ મીઠું છે અથવા એનો ભાવ સાંભળતા ભેગું જ મગજની જે ક્રિયાઓ એકઠી થાય એટલે લાળ રસ ઉત્પન્ન થવા વળગી જાય. પછી ઉલટી થવી, ઉધરસ થવું, છીક આવવી એ આપણા માણસના નિયંત્રણમાં નથી, એ અનિયંત્રિત ક્રિયાઓ છે. એટલે આમાં અમુક અમુક ક્રિયાઓ એવી છે જે અનૈચ્છિક ક્રિયાઓ છે. એટલે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે મગજનો એવો કયો ભાગ છે જે અનૈચ્છિક ક્રિયાઓ કરે છે, તો લંબ મજા. પણ કેટલી બધી ક્રિયાઓ છે. તમને છીક આવે, ક્યારે છીક આવે? ભાઈ તમારી શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ ગયું એટલે એક સાથે તીવ્રતાથી બધો શ્વાસ બહાર નીકળે, એને છીક આવવું કહેવાય. તમારે અન્નનળીમાં કોઈ નાનો મોટો ભાગ ફસાઈ ગયો એટલે આપણે ઉધરસ લાવીએ, એને બહાર કાઢવાની ટ્રાય કરીએ. ઉલટી થાવી, પેટમાં કોઈ અપચિત ખોરાક છે જેનું પાચન થયો કેમ છે નહીં, તો આપણે ઉંગળામણ થાય બધી વસ્તુ બહાર કાઢી નાખીએ. આ ઉલટી થવી, લાળ રસ, આ બધી લંબ મજા દ્વારા થાય છે. તો માનવ મગજનું એટલા કાર્ય હતા. એક વખત ચાર્ટ ઉતારી લેજો. આવતા ટોપિકની અંદર આપણે વધારાના ટોપિક તો લીધા નથી, ગુણ બધી કાઢી નાખ્યા. બ્લુ લીટીના થોડાક પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો અને હવે આવતા ટોપિકની અંદર આપણે અહીંયા અડધું ચેપ્ટર પૂરું થયું. નિયંત્રણ, હવે સંકલનમાં જવાનું છે આપણે, કે જેમાં આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને પછી પ્રાણીઓના અંતઃસ્ત્રાવ. વનસ્પતિના અંતઃસ્ત્રાવનો એક વિડીયો બનાવશું અને પ્રાણીઓના અંતઃસ્ત્રાવનો એક વિડીયો બનાવશું. હેરખેતી હવે સ્ક્રીનશોટ લઈ લેજો. પાછા લેક્ચરમાં મેળા. અસ્તુ, જય ભગવાન. રામ રામ ડાયરાને.